નમસ્કાર મિત્રો, જો તમે પોલીસ તલાટી ક્લાર્ક જીપીએસસી અથવા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. આ વિડીયોમાં હું કોમ્પ્યુટરના સૌથી વધુ પરીક્ષામાં પૂછાતા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સમજાવવાનો છું, જે પ્રશ્નો વારંવાર એક્ઝામમાં આવી ચૂક્યા છે. તો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લા પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે અને તમારા પરીક્ષામાં સીધા પૂછાઈ શકે તેવા છે. તો ચાલો શરૂ કરીએ આજનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પ્યુટર પ્રશ્નોનો ભાગ. કમ્પ્યુટરના પિતા, ફાધર ઓફ કોમ્પ્યુટર કોણ છે? બિલ ગેટ્સ, ચાર્લ્સ બેબેજ, લેરી પેજ કે એલન ટ્યુરિંગ? કોમ્પ્યુટરના પિતા કોણ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ચાર્લ્સ બેબેજ, જે કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે. જોઈએ પ્રશ્ન નંબર નેક્સ્ટ, કે કમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? રેમ, હાર્ડ ડિસ્ક, સીપીયુ કે મોનિટર? કોને કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવે છે? આપણો જવાબ છે ઓપ્શન સી, સીપીયુને કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવે છે. કોને? સીપીયુને. નેક્સ્ટ, કે રેમનું પૂરું નામ શું છે? રેડ એક્સેસ મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી, રેડ એક્સેસ મેમરી કે રિમોટ એક્સેસ મેમરી? રેમનું પૂરું નામ શું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રેન્ડમ એક્સેસ મેમરી, જે રેમનું પૂરું નામ છે. જોઈએ નેક્સ્ટ, કે ડબલ્યુનું પૂરું નામ જણાવો. તો ડબલ્યુનું પૂરું નામ તો વર્લ્ડ વાઇડ વેબ, વર્લ્ડ વોલ વેબ, વર્લ્ડ વેબ વર્લ્ડ વાઇડ કે વાઇડ વર્લ્ડ વેબ? ડબલ્યુનું પૂરું નામ જણાવો. તો આપણો જવાબ સ્ક્રીન પર છે કે વર્લ્ડ વાઇડ વેબ. ડબલ્યુનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ. જોઈએ આગળનો પ્રશ્ન, કે નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે? કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર કે સ્કેનર? કયું આઉટપુટ ડિવાઇસ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, પ્રિન્ટર. પ્રિન્ટર જે આઉટપુટ ડિવાઇસ છે, જ્યારે કીબોર્ડ, માઉસ ને સ્કેનર એ ઇનપુટ ડિવાઇસ છે. જોઈએ નેક્સ્ટ, કે કમ્પ્યુટરમાં કઈ ભાષા વપરાય છે? બાઇનરી લેંગ્વેજ કઈ વપરાય છે? 0 અને 1, 1 અને 2, અંગ્રેજી કે હિન્દી? કઈ ભાષા વપરાય છે કોમ્પ્યુટરમાં? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 0 અને 1. કમ્પ્યુટરમાં કઈ ભાષા વપરાય છે? બાઇનરી લેંગ્વેજ 0 અને 1. જોઈએ નેક્સ્ટ, કે HTTPનું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, હાઈ ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, હાઇપર ટેક્સ્ટ ટાઈપ પ્રોટોકોલ કે હાઇપર ટ્રાન્સફર ટેક્સ્ટ પ્રોટોકોલ? HTTPનું પૂરું નામ શું છે? તો મિત્રો, HTTPનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. જોઈએ નેક્સ્ટ, કે કમ્પ્યુટરમાં Ctrl+C શોર્ટકટ કી શાના માટે વપરાય છે? પેસ્ટ કરવા, કટ કરવા, કોપી કરવા કે સેવ કરવા? શાના માટે Ctrl+C શોર્ટકટ કી વપરાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કોપી કરવા માટે. Ctrl+C શોર્ટકટ કી કોપી કરવા માટે વપરાય છે. જોઈએ નેક્સ્ટ, કે 1 કિલોબાઇટ એટલે કે 1 KB એટલે કેટલા બાઇટ? 1000 બાઇટ, 1024 બાઇટ, 1056 બાઇટ્સ કે 512 બાઇટ્સ? 1 કિલોબાઇટ એટલે કે 1 KB એટલે કેટલા બાઇટ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 1024 બાઇટ્સ થાય. જોઈએ નેક્સ્ટ, કે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? પરમ 8000, અગ્નિ, પૃથ્વી કે સક્ષમ? ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, પરમ 8000, જે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર છે. જોઈએ આગળ, કે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? 1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર, 5 જૂન કે 15 ઓગસ્ટ? કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કોમ્પ્યુટર લિટરસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 2 ડિસેમ્બરના રોજ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. જોઈએ આગળ, કે ઈમેલના શોધક કોણ છે? ટિમ બર્નર્સ-લી, રે ટોમલિન્સન, માર્ક ઝુકરબર્ગ કે જેફ બેજોસ? કોણ છે ઈમેલના શોધક? કોણ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રે ટોમિન્સન, જે ઈમેલના શોધક છે. જોઈએ આગળ, કે MS એક્સેલમાં ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .docx, .xlsx, .pptx, .txt? MS એક્સેલમાં ફાઇલનું એક્સટેન્શન શું હોય છે?
તો મિત્રો આપણો જવાબ છે કે MS એક્સેલમાં ફાઇલનું એક્સટેન્શન .xlsx છે. જોઈએ નેક્સ્ટ કે રોમનું પૂરું નામ શું છે? રેડ ઓનલી મેમરી, રેન્ડમ ઓનલી મેમરી, રેડ ઓપન મેમરી કે રન ઓનલી મેમરી. રોમનું પૂરું નામ શું છે? તો આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે મિત્રો. પૂરું નામ છે રેડ ઓનલી મેમરી. રોમનું પૂરું નામ શું છે? રેડ ઓનલી મેમરી. જોઈએ નેક્સ્ટ કે સૌથી ઝડપી કમ્પ્યુટર કયા પ્રકારનું હોય છે? મિની કોમ્પ્યુટર, માઇક્રો કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. સૌથી ઝડપી કોમ્પ્યુટર કયા પ્રકારનું હોય છે? તો આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે. તો આપણો જવાબ છે ઓપ્શન સી, સુપર કોમ્પ્યુટર. સૌથી ઝડપી કોમ્પ્યુટર કયા પ્રકારનું છે? તો સુપર કોમ્પ્યુટર જે સૌથી ઝડપી કોમ્પ્યુટર છે. નેક્સ્ટ કે પીડીએફનું પૂરું નામ શું છે? પર્સનલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, પ્રિન્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ કે પ્રોગ્રામ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પીડીએફનું પૂરું નામ શું છે? તો આપણો જવાબ સ્ક્રીન પર આવી ગયો છે. જવાબ છે ઓપ્શન બી, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ જે પીડીએફનું પૂરું નામ છે. પી ફોર પોર્ટેબલ, ડી ફોર ડોક્યુમેન્ટ્સ અને એફ ફોર ફોર્મેટ. જોઈએ નેક્સ્ટ કે કોમ્પ્યુટરમાં બિનજરૂરી મેલને શું કહેવામાં આવે છે? જંક મેલ, સ્પેમ, ડ્રાફ્ટ કે ઇનબોક્સ. કમ્પ્યુટરમાં બિનજરૂરી મેલને શું કહેવામાં આવે છે? તો આપણો જવાબ છે સ્ક્રીન પર ઓપ્શન બી, સ્પેમ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં બિનજરૂરી મેલને સ્પેમ કહેવામાં આવે છે. આગળ જોઈએ કે URLનું પૂરું નામ જણાવો. યુનિફોર્મ રિસોર્સ લોકેટર, યુનાઇટેડ રિસોર્સ લોકેટર, યુનિફોર્મ રેડિયો લોકેટર, યુનિક રિસોર્સ લોકેટર. URLનું પૂરું નામ જણાવો. તો મિત્રો આપણો જવાબ સ્ક્રીન પર છે ઓપ્શન એ, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. યુ ફોર યુનિફોર્મ, આર ફોર રિસોર્સ, એલ ફોર લોકેટર. URLનું પૂરું નામ શું છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. મિત્રો આ પૂરા નામવાળા જે છે એ પરીક્ષાલક્ષી મોસ્ટ IMP પ્રશ્નો છે. જોઈએ આગળ કે સોફ્ટવેરના ભૌતિક ભાગને શું કહે છે? સોફ્ટવેરના ભૌતિક ભાગને શું કહે છે? સોફ્ટવેર, હાર્ડવેર, ફર્મવેર કે માલવેર. શું કહે છે? તો આપણો જવાબ સ્ક્રીન પર છે ઓપ્શન બી, હાર્ડવેર. સોફ્ટવેરના ભૌતિક ભાગને હાર્ડવેર કહે છે. શું કહે છે? હાર્ડવેર. જોઈએ નેક્સ્ટ MS વર્ડમાં લખાણને મધ્યમમાં લાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+C, Ctrl+M, Ctrl+E, Ctrl+L. MS વર્ડમાં લખાણને મધ્યમમાં લાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો આપણો જવાબ સ્ક્રીન પર છે Ctrl+E. MS વર્ડમાં લખાણને મધ્યમાં લાવવા માટે Ctrl+E પેસ્ટ કરવાથી શોર્ટકટ કી Ctrl+E શોર્ટકટ કી વપરાય છે. નેક્સ્ટ કે IP સરનામું, IP એડ્રેસમાં IP એટલે શું? IP સરનામું એટલે કે IP એડ્રેસમાં IP એટલે શું? ઇન્ટરનેટ પ્રોટોકોલ, ઇન્ટરનલ પ્રોટોકોલ, ઇન્ટરનેશનલ પ્રોટોકોલ કે ઇન્ફોર્મેશન પ્રોટોકોલ. IP એટલે શું? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ઇન્ટરનેટ પ્રોટોકોલ. IP સરનામું એટલે કે IP એડ્રેસમાં જે IP એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. કે કમ્પ્યુટરમાં IC ચિપ શાની બનેલી હોય છે? સોનું, લોખંડ, સિલિકોન કે તાંબુ. IC ચિપ શાની બનેલી હોય છે? તો આપણો જવાબ છે ઓપ્શન સી, સિલિકોનની બનેલી હોય છે. કોમ્પ્યુટરમાં IC ચિપ સિલિકોનની બનેલી હોય છે. જોઈએ આગળ કે ગૂગલ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ, સર્ચ એન્જિન, બ્રાઉઝર કે સોશિયલ નેટવર્ક. ગૂગલ શું છે? તો આપણો જવાબ છે ઓપ્શન બી, સર્ચ એન્જિન છે. ગૂગલ એ સર્ચ એન્જિન છે. નેક્સ્ટ કે કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? 10, 11, 12 કે 15. કેટલી કીબોર્ડમાં ફંક્શન કી હોય છે? તો જવાબ છે ઓપ્શન સી, F12. F1 થી માંડીને F12 સુધીની ફંક્શન કી હોય છે. મિત્રો આવો જ નેક્સ્ટ મોસ્ટ IMP પ્રશ્નોવાળો વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.